નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ ખેડૂત મિત્રોનું। દોસ્તો, આજે આપણે વાત કરીશું એક તમારા ઘણા સમયથી પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે મિત્રો 20મો હપ્તો ક્યારે આવશે, 18મો હપ્તો આવ્યો છે કે નહીં, શું પ્રોસેસ કરવી પડશે મિત્રો, કેવાયસી કરાવ્યું, પીએમ કેવાયસી કરાવ્યું, પછી ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું, છતાંય હપ્તો આવ્યો નથી તો શું કરવું, પતિ પત્ની બંનેને લાભ મળશે, આ વગેરે માહિતી દોસ્તો આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય ચેનલની અંદર તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તે ભારતની અડધાથી વધુ વસ્તી છે તે મેળવી રહી છે, અને ખાસ કરીને ખેતી પર વસેલી હોય ભારતની વસ્તી તો અડધા ભારતની મિત્રો ભારતની અંદર અડધી વસ્તી છે તે ખેતી પર વસેલી છે, તેના પર તેનું ગુજરાન ચાલે છે। અને આ જ કારણે ભારત સરકારે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ છે તે ચલાવે છે। પ્રધાનમંત્રી કિસાન યોજના છે, પ્રધાનમંત્રી માનધન યોજના છે, પ્રધાનમંત્રી મિત્રો અલગ અલગ ઘણી બધી વીમાઓને લગતી યોજનાઓ ચલાવવામાં આવે છે। આપણા દેશમાં આવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે કમાણી કરી શકતા નથી। આવા ખેડૂતોને ભારત સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે, અલગ અલગ યોજનાઓ દ્વારા તેમને સબસિડી આપવામાં આવે છે। કોઈ મોબાઈલની સબસિડી હોય, કોઈ ટ્રેક્ટર ખરીદીની સબસિડી હોય, ત્યાર પછી તેમને મિત્રો દવા લેવા માટે, ત્યાર પછી છે તેમને જે પંપ લેવા માટે અથવા તો ખેતરની અંદર દવા છાંટવા માટેની પણ સબસિડી આપવામાં આવે છે। આ તમામ સબસિડીઓ તેમને આ ખેડૂતના પોર્ટલ પર જોવા મળશે। સરકાર આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડતી હોય છે। આ માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે તેમને 6,000 રૂપિયા આપવામાં આવે છે। અને આપણે વાત કરતા હતા તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ 2018માં શરૂઆત કરવામાં આવી હતી। કુલ 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ટોટલ 19 હપ્તા આપવામાં આવ્યા છે। મિત્રો ઘણા બધા મિત્રોને 19 હપ્તા આવ્યા નથી, કેમ કે તેમને પાછળથી ફોર્મ ભર્યા હોય, પાછળથી તેમને પીએમ કિસાનનું ફોર્મ ભર્યું હોય। શરૂઆતમાં જે લોકોએ ફોર્મ ભર્યા છે તેમને અત્યાર સુધીમાં ટોટલ 19 હપ્તા આપવામાં આવ્યા છે। ટોટલ કેટલા હજાર તો કે 19 ગુણ્યા 2 કરો એટલે મિત્રો એટલા હજાર તમને અહીંયા સરકાર દ્વારા રૂપિયા આપવામાં આવ્યા છે। અને ખેડૂતો હવે મિત્રો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 20મો હપ્તો ક્યારે આવશે, કઈ તારીખે આવશે, તેના માટે શું કરવું પડશે, તો દોસ્તો 20મો હપ્તો છે તે ક્યારે આવશે તેની આપણે વાત કરવાના છીએ। પતિ પત્ની બંનેને લાભ મળશે તેની પણ વાત કરવાના છીએ। દોસ્તો, 19મો હપ્તો પ્રધાનમંત્રીએ 25 ફેબ્રુઆરી 2025 ના રોજ બિહારના ભાગલપુરથી મોકલવામાં આવ્યો હતો, ત્યાંથી મોદીજીએ બહાર પાડ્યો હતો। અને હવે 20મો હપ્તો છે તે ક્યાંથી બહાર પાડશે તેની હજુ સુધી ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી, પરંતુ દોસ્તો તમને જણાવી દઈએ કે સરકાર દર 3 મહિનાના અંતરની અંદર એટલે કે 3 મહિના પછી ચોથા મહિનાની અંદર હપ્તો રિલીઝ કરે છે। અને જો આપણે ફેબ્રુઆરીથી જોઈએ તો જૂન ચોથો મહિનો હશે, એટલે કે મિત્રો 4 મહિનાના ગાળાની અંદર આપવામાં આવશે તો જૂન અથવા તો મિત્રો વધીને જુલાઈની અંદર તમારા બેંક એકાઉન્ટની અંદર 20મો હપ્તો આવી શકે છે। તો કયો મહિનો? જૂન અથવા તો જુલાઈની અંદર તમારા ખાતાની અંદર હપ્તો આવશે 20મો હપ્તો। એ પહેલા ખાસ કરીને તમારે શું કરવું પડશે તો કે જે લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું, ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું, બેંક સીડિંગ નથી કરાવ્યું, તેવા લોકોએ આ 3 કામગીરી ખાસ કરીને કરી લેવી, અન્યથા તમને એક પણ હપ્તો આપવામાં આવશે નહીં। અને દોસ્તો, હવે વાત કરીએ તો કે શું પતિ પત્ની બંનેને લાભ મળી શકે છે? ઘણા બધા લોકો મેળવે છે તો તેને શું કરવું? તો દેશની અંદર ઘણા ખેડૂતો તેમના મનની અંદર તેને પ્રશ્ન થતો હોય કે શું પતિ પત્ની ખેડૂત યુગલો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે છે? તો હું દોસ્તો તમને કહી દઉં કે આવું નહીં થાય। સરકારી નિયમો અનુસાર પરિવારનો ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે। જો પતિ પત્નીનું યોજનામાં નામ નોંધાયેલું હોય તેથી પત્ની લાભ મેળવી શકશે નહીં। પત્નીનું નામ ત્યાં નોંધાયેલું છે પછી તે તમારા પતિનો લાભ મેળવી શકશે નહીં, અથવા તો પત્ની લાભ, બેમાંથી એક મિત્રો લાભ મેળવી શકશે નહીં। જો તમે અરજી કરશો તો તમારી અરજી આપોઆપ રદ કરી દેવામાં આવશે। તો મિત્રો 2009 20મો હપ્તો ક્યારે આવશે, પતિ પત્ની બંનેને મળશે લાભ, શું હતી આજની આ વિડીયોની અંદર માહિતી? કોઈ કન્ફ્યુઝ રહ્યો હોય, કોઈ પ્રશ્નનો કંઈ સોલ્યુશન ન થયું તો દોસ્તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો। જે લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું, ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું તેવા લોકોએ મિત્રો ખાસ કરીને કરાવી લે, અન્યથા તમને હપ્તો આપવામાં આવશે નહીં। તો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો છે તો એક લાઈક કરી દેજો। અમારી ચેનલની અંદર ઘણા બધા મિત્રો નવા જોડાણ આવે તો દોસ્તો સબસ્ક્રાઇબ કરી દેજો।
દરરોજ આવી માહિતી તમને સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે.